આપણે દિલીપભાઈની સર્જન પ્રક્રિયાને મોકવાની ભેગા થયા છે અને એના વિશે ઘણી વાતો થઈ ગઈ. હવે મારે અંતમાં બે વસ્તુ કેવી છે. એક તો એ કે દિલીપભાઈની જે લખવાની સ્ટાઇલ છે એ ટૂંકી વાર્તા જેવી છે, લઘુ વાર્તા જેવી છે. એટલે એમના જે કોલમ આવતી હતી એમાં 400 થી 500 શબ્દની અંદર જ બધું સમાઈ જાય. પણ ખરેખર તો એમના આ પુસ્તકની અંદર જે 118 જેટલાની આર્ટિકલ છે ખરેખર તો નવેસરથી લંબાણપૂર્વક વિગતવાર લખાયા એ જરૂરી છે અને એમ લાગે છે. કારણ કે દરેક આર્ટિકલ છે ને નાના આર્ટિકલ છે એની અંદર ઘણી વાતો છુપાયેલી છે અને જે અમુક વસ્તુ જોતી હોય છે એ વસ્તુ કરવામાં અમુકને ખબર પડતી, આપણને ખબર નથી પડતી. તો ખરેખર તો છે ને આજની કોઈ યુવા પેઢીના લેખકે કે સંશોધકે આના સંશોધન કરીને વિગતવાર લખવાના જેવી છે લાગણી નથી રહેતી. એક વાત. બીજું કે એમણે જે કચ્છનો ઇતિહાસ રજૂ કર્યો છે એના ઘણા બધા પોઈન્ટ એવા છે જે આજ સુધી કોઈ કર્યા જ નથી. આ બધી વસ્તુમાં આપણે ન કહીએ ને કંઈ નક્કર કાર્યક્રમ થાય એવું આયોજન કરવું જોઈએ મને લાગે છે. દાખલા તરીકે એમણે વાંઢાણા તળાવ વિશે લખ્યું છે. વાંઢાણા તળાવ જે આપણે વાંઢાણા તળાવ બધા જોયું છે, આપણે ખ્યાલ નથી કે શું છે આમાં. એનો એમણે ઇતિહાસ લખ્યો છે. એમાં પછી એના મૂળ સુધી પહોંચી એને વાત કરી છે કે એમાં હિન્દુ, મુસ્લિમ અને પારસી 3 કોમોનું યોગદાન છે. આ બધી વસ્તુ કચ્છના નાકો પોતાની આઈડેન્ટિટી, કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરે છે. આવા બધા વસ્તુઓ છે જે આપણે ઉજાગર કરવી જોઈએ મને લાગે છે. તો આપણે આજે બધા ભેગા થયા છે એમને સાંભળ્યા, શંકરભાઈ પર વાત કરી, બીજા બધા વાત કરી છે, મારે લોકો નથી જોયું. એટલું જ જોવું છે કે એમણે જે કંઈ કર્યું છે